નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રોને જણાવો। ફરી એક વખત આપણે આવી ગયા છીએ સંતોની વાતો। ટેસ્ટ મેચ એમાં જે ખેલાડીને રમવાનું હોય છે, બની શકે છે કે એના મનમાં એક પ્રકારની બેપરવાહી હોય। શાંતિથી રમશું, પહેલા દાવમાં રન નહીં કરી શકાય તો બીજો દાવ તો છે જ, એમાં રન કરી લેશું। પણ વન ડેમાં રમી રહેલ ખેલાડીને આવી બેપરવાહી દાખવવાનું બિલકુલ ન પરવડે। મેચ 50 ઓવરની તો છે, વળી એમાં બીજો દાવ નથી। રન બનાવવામાં જો આળસ કરી કે બેદરકારી દાખવી તો શક્ય છે કે કારકિર્દી પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ જાય। પણ સબૂર, T20માં રમી રહેલા ખેલાડીને તો એના કરતાં પણ વધુ સાવચેત રહેવું પડે। તેને બિલકુલ ગફલત પાલવે નહીં, કારણ કે જે પણ કૌવત દેખાડવાનું છે, જે પરાક્રમ કરવાનું છે, એ માત્ર 20 ઓવરમાં જ કરવાનું છે। ખેલાડીને ગાફિલ રહેવું આમાં કેમ પરવડે? સંદેશો સ્પષ્ટ છે। મેચનો સમય જેટલો ઓછો, મેચની ઓવર જેટલી ઓછી, એટલી સાવધગીરી વધુ, જાગૃતિ એટલી વધુ, ફટકાબાજીની ગતિ એટલી વધુ। જીવન પાણીના પરપોટા જેવું છે। આનો અર્થ આ જ કે પરપોટાને સુરક્ષિત રાખી દે એવું કોઈ બખ્તર આજ સુધી શોધાયું નથી અને ભવિષ્યમાં શોધાવાનું પણ નથી। એક વાત આ, અને બીજી વાત એ કે પરપોટાનું મોત એટલું બધું તકલાદી છે કે એને કોઈ પણ પડે તૂટી જતાં કે ફૂટી જતાં વાર લાગતી નથી। જીવન બિલકુલ આ પાણીના પરપોટા જેવું છે। એને સુરક્ષિત રાખી દેનારું એક પરિબળ આ જગતમાં વિદ્યમાન નથી, અને કોઈ પણ પડે નાનકડો પણ ધક્કો એ જીવનને સમાપ્ત કરી દે એવી પૂરી શક્યતા છે। ટૂંકમાં જીવન ટેસ્ટ મેચ જેવું, વન ડે જેવું, T20 જેવું તો નથી જ, પણ પૂરી 1 ઓવર ટકી રહેશે એની પણ કોઈ ગેરંટી નથી। સત્કાર્યો જે પણ કરવા હોય, સાધનાઓ જે પણ કરવી હોય, અને સદ્ગુણોનો ઉઘાડ જે પણ કરવો હોય, એ શીઘ્રાતિ શીઘ્ર કરી લેવા જેવો છે। એમાં થતો વિલંબ આત્મા માટે નુકસાનકારી સાબિત થાય છે। તમે દારૂડિયાની સામે એની માતા, એની પત્નીને લાવીને મૂકી દો, કોની સાથે કેવો વ્યવહાર કરશે એ સમજી શકશે ખરો? તમે ગાંડાની સામે કરોડનો હીરો મૂકો અને કાચનો ટુકડો મૂકો, શું મૂલ્યવાન છે અને શું મૂલ્યહીન છે એ સમજી શકશે ખરો? મંદબુદ્ધિની સામે તમે ગંગાજળ મૂકો અને ગટરનું પાણી મૂકો, શું પેય છે અને શું ત્યાજ્ય છે એ સમજી શકશે ખરો? હરગીજ નહીં। બસ એ જ ન્યાય, જેની પાસે બુદ્ધિની નિર્મળતા નથી એ કદાચ સુખ દુઃખને, જય પરાજયને, લાભ નુકસાનને તો સમજી શકશે, પણ હૈ ઉપાદેયને, હિત અહિતને, પતન ઉત્થાનને સમજી શકતો નથી। પરિણામ, એનો વર્તમાન દોષસભર અને પાપસભર બન્યો રહે છે, જ્યારે ભાવિ દુઃખસભર બન્યું રહે છે। યાદ રાખજો, બહુજન વર્ગની એક માન્યતા છે કે ઈચ્છાની સફળતા એ સુખ છે અને ઈચ્છાની નિષ્ફળતા એ દુઃખ છે। રૂપવતી પત્નીની ઈચ્છા હતી, 50 કરોડના ટર્નઓવરની ઈચ્છા હતી, પ્રભાવશાળી વક્તૃત્વ શક્તિનો અને લેખન શક્તિની ઈચ્છા હતી। એ તમામ ઈચ્છાઓ જો સફળ થઈ ગઈ તો સુખ જ સુખ, અને ઈચ્છાઓ જો નિષ્ફળ ગઈ તો દુઃખ જ દુઃખ। પણ સબૂર, અનંત જ્ઞાનીઓનું ગણિત જુદું છે। એમનું ગણિત એમ કહે છે કે ઈચ્છાની નિર્મળતા એ સુખ છે અને ઈચ્છાની મલિનતા એ દુઃખ છે, કારણ ઈચ્છાની નિર્મળતામાં એવું કશું જ પસંદ થઈ જતું નથી જે આત્મા માટે ભાવિમાં દુઃખ કે દોષનું કારણ બનીને જ રહે, જ્યારે ઈચ્છાની મલિનતામાં એવું બધું પસંદ થતું રહે છે કે જે આત્માના ભાવિને બરબાદ કરીને જ રહે। ઈચ્છાને નિર્મળ બનાવવી છે, મોહ ઘટાડો। મોહ ઘટાડવો છે, મોહ વિજેતાનું શરણું લ્યો। વહી જવાના સ્વભાવ ધરાવતા જળને વહેતું અટકાવી દેવું અને સંગ્રહિત કરી દઈને એ જળને સંખ્યાબંધ ઉપયોગમાં લઈ લેવું એ પરાક્રમ જેવું તેવું નથી, અને એ પરાક્રમ એક નાનકડો ઘડો પણ કરી શકે છે। ચાહે એ ઘડો માટીનો હોય, પિત્તળનો હોય, ચાંદીનો હોય, સોનાનો હોય, સ્ટીલનો હોય, ત્રાંબાનો હોય, એલ્યુમિનિયમનો હોય, પ્રત્યેક ઘડો આ ક્ષમતા લઈને જ બેઠો છે। પણ સબૂર, એ ઘડામાં માત્ર એક છિદ્ર પડી ગયું છે, અને એ છિદ્ર પણ જો તળિયે પડી ગયું છે તો એ એક જ છિદ્ર ઘડાની જળ સંગ્રહની પ્રચંડ ક્ષમતાને રફે દફે કરી નાખે છે। અલબત્ત છિદ્રવાળા ઘડામાં જળ નાખી તો શકાય છે, પણ જળને ટકાવી રાખવાની બાબતમાં એ ઘડો નાસીપાસ થઈ જાય છે। પ્રશ્ન સમ્યક શ્રવણનો નથી,
સમ્યક શ્રવણના સંગ્રહનો છે. કબૂલ. ઉત્તરાધન સૂત્રમાં જે 4 અંગો દુર્લભ બતાવ્યા છે એમાં એક અંગ તરીકે સમ્યક શ્રવણને અર્થાત જીન વચન શ્રવણને પણ મૂક્યું છે. પણ એ સમ્યક શ્રવણ જો છિદ્રવાળા ઘડા જેવું જ બન્યું રહે છે તો સાંભળ્યું તો ઘણું પણ ટક્યું કાંઈ નહીં. ધીમે ધીમે બધું જ મનમાંથી નીકળી ગયું. પરિણામ ઘડો જેમ જડથી ખાલી તેમ મન જીન વચન શ્રવણની અસરથી બિલકુલ મુક્ત. એક વાતનો જવાબ આપો. વેપારી ઉઘરાણી ભૂલી જાય તો, વિદ્યાર્થીઓ ભણેલું ભૂલી જાય તો, મુસાફર લક્ષ્ય સ્થાન ભૂલી જાય તો, સાધક મંજિલ ભૂલી જાય તો, દર્દી દવા લેવાનું ભૂલી જાય તો, ડૉક્ટર ઓપરેશન બાદ ટાંકા લેવાનું ભૂલી જાય તો. સંદેશ સ્પષ્ટ છે. સંપત્તિનું અર્જન મહત્ત્વનું નથી, સંગ્રહ પણ એટલો જ મહત્ત્વનો છે. સમ્યકનું શ્રવણ જ અગત્યનું નથી, સંગ્રહ પણ એટલો જ અગત્યનો છે. આ હતો હૈયું હલી ગયું ભાગ 5. અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.